આ તમે જોઈ રહ્યા છો એ પેરિસ જેવા રસ્તાઓનો આજે તમને નમૂના બતાવવાના છે. અમે એને વીરુભાઈ છીએ. આ ગુંદાથી જામપર જવાના રસ્તા છે. આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક જગ્યાએ આ જુઓ તમે, આ ખૂબ સુંદર બનાવેલો છે રસ્તો. જોયું તમે જુઓ આ કે આખો રસ્તો એવો બનાવેલો છે પેરિસ જેવો. ભાજપના નેતા કહે છે ને કે આ પેરિસ જેવા જ રસ્તા છે, અને એ પેરિસ જેવા જ છે ખરેખર. અને તમે અહીંયાથી જાઓ એટલે તમને આમ લાગે, અને અહીંયા કઈ બાકી નથી રહેતું. જુઓ આ જોઈ દો, અહીંયા કોન્ટ્રાક્ટર કમાતો હોય છે. આવો આગળ વીરુભાઈ, આ રસ્તો કયો રસ્તો છે ને આવા જ બધા રસ્તા છે? ભાણવડ તાલુકામાં મોસ્ટ ઓફ બધા આવા જ રસ્તા છે ને અધિકારીઓને કેટલી વખત જાણ કરીએ છીએ ને સુદાનભાઈ, એ જવાબ જ નથી આપતા. આમ તો અધિકારી કોઈના ફોન નથી ઉપાડતા, આ સ્પષ્ટ વાત છે. આ જુઓ મિત્રો, આ થાય છે કેમ? ભાજપના સરકાર છે, ભાજપના નેતાઓ આ રસ્તો જુઓ, હવે આમની ગાડી છે એ ગાડી પણ નુકસાનમાં કરશે. જાઓ જો આ આખી ગાડી હલક લીલી થતી હશે, જોઈ લ્યો આપ, બરાબર છે? તો આ આખો રસ્તો જુઓ તમે. ભાજપના નેતાઓ મલાઈ ખાય છે ને એટલે આવા રસ્તા છે. ભાજપના કમલમ ક્યાંય પડ્યા છે જોયા તમે? ભાજપના મુખ્યમંત્રીનો કે ભાજપના મંત્રીનો બંગલો પડ્યો એવું જોયું તમે? નહીં જોયું હોય. શું કામ? એને એની ચિંતા છે, એને ખબર છે કે ભાઈ પાકો કામ કરવું પડશે, નહીં તો લોચા પડી જશે. બીજી બાજુ તમે જુઓ, આ જ ખેડૂત આ પાથરા પડ્યા છે, જ્યાં આખો વરસાદમાં પલળી ગયો છે. આ મગફળી હવે આ જે ભૂકો કહેવાય એ તો કામ જ નથી આવવાનું, અને મગફળી પણ ભીની થઈ ગઈ છે, એ પણ અડધી ઉગી ગઈ છે, એ પણ કામ નહીં આવે. આ બાજુ પણ જુઓ, આ બાજુ પણ જુઓ તમે. માત્ર ખાલી એક ખાડો નથી, જુઓ આ ખાડાઓની ભરમાર છે. રસ્તો ડામર જ ગાયબ થઈ ગયો. આ ડામર ગાયબ થઈ ગયો છે. રસ્તો છે કે રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા એ ખબર નથી. બધા પાછા આવા એક રસ્તા છે. મારે આ એક રસ્તાથી લાઈવ નથી કર્યું. હું જોઈ રહ્યો છું ખંભાળિયા જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં કોઈને નથી દેખાતું, અધિકારીઓને નથી દેખાતું, ભાજપના નેતાઓને નથી દેખાતું, કારણ કે મલાઈ જ ખાય છે. એને ક્યાંથી દેખાય? જુઓ ઈસુદાનભાઈ, આ રસ્તા માટે કેટલી વખત મેં રજૂઆત કરી છે કે આ રસ્તાનું કંઈક કરો, રસ્તાનું કંઈક કરો, છતાં અધિકારી એમ કે છે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. કેટલો ટાઈમ આ ટેન્ડર પ્રક્રિયા ચાલુ રહેશે? અને આ રસ્તો કેટલા વર્ષ થયા નથી બન્યો? અને હું તો જનતાને કહું છું કે જાગૃત બનો. આ તમારા રસ્તા નથી આપતા એ બીજું શું આપવાના છે? કેટલી વખત તમે ગામના સરપંચોએ એટલી વખત લેટર પેડ ઉપર રજૂઆત કરી છે કે આ રસ્તો બનાવો, આ રસ્તો બનાવો, કારણ કે આ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. પણ અહીંના અધિકારી કે નેતાના પેટનું પાણી ન સલતું. ત્યારે આ વીરુભાઈ છે. વીરુભાઈ વર્ષોથી ખેડૂતો માટે અહીંયા લડે છે. આમ આદમી પાર્ટીના નેતા પણ છે. આમાં તમને ક્યાં ડામર દેખાતું હોય ને તો મને કહો, આમાં ક્યાં ડામર દેખાય? અહીંયા જરાક છે હો ભાઈ, સારું છે, થોડું ઘણું સારું કર્યું છે ભાજપ પડે, નથી કર્યું નથી. આ બિચારા ઉપર એવું આપણે કરીએ એવું ના ચાલે. એક કટકો ડામર તો એને નાખ્યું છે બિચારા ભાજપ પડે. હવે તમે વિચાર કરો, આ આખા રસ્તા છે એ તૂટતા જાય છે. ગાડીઓ ચાલે, બાઇક ચાલે, પીઠ કમરના દર્દ, આ બધું દવાખાનામાં રૂપિયા અપાય, બધું પ્રજાએ આપવાનું. ગાડીઓના ટેક્સ પ્રજાએ ચૂકવવાનું. આજે આ આખી તમે જુઓ આ ગાડીઓ, અને બિચારા બધા અહીંયાથી પસાર થાય, પાછા મતે ભાજપને જ આપે. એવું નથી કે આ રસ્તો છે ને 18 ગામને જોડતો રસ્તો, પોરબંદર થી આ બાજુના 18 ગામને જોડતો આ રસ્તો છે. અને 1 મિનિટમાં વાસન પસાર થાય જ આવો રસ્તો છે. પણ આ લોકો માટે બહુ જરૂરિયાત વાળો છે, પણ સરકાર માટે જરૂરિયાત વાળો ના હોય ને એવું લાગી રહ્યું છે. અને માત્ર આ એક રસ્તો અહીંયા ખેડૂતે આપઘાત કર્યો છે. આગળ ખેડૂતે જ્યાં હું હમણાં ગયો, બધા મલાઈ ખાનારા જેટલા નેતાઓ, બધા ભાજપના નેતાઓ રસ્તામાં મલાઈ ખાય, બ્રિજમાં મલાઈ ખાય, સ્કૂલમાં મલાઈ ખાય, તમે આ પવનચક્કીઓમાં મલાઈ ખાય, સોલારમાં મલાઈ ખાય, જમીનોમાં મલાઈ ખાય, ગૌચરો દબાવે, આ બધું ખેલ કરે. એટલે એને ભાજપ સરકાર જોઈએ છે. તમે જો એમ કહો ખેડૂતોને ભાવ નથી આપતો, તો આ તો પંજાબ અને દિલ્હીના લોકો આવી ગયા ને, આ તો અરાજકતા અમે ફેલાવી છે, તમે ફેલાવો છો. કડદા તમે કરો, બૂચ તમે મારો, રસ્તા તમે ખાઈ જાઓ, બ્રિજ તમે ખાઈ જાઓ, ડામર તમે ખાઈ જાઓ, કપચી તમે ખાઈ જાઓ, બધું તમે ખાઈ જાઓ. અને કોઈ અવાજ ઉઠાવે તો અરાજકતા ફેલાવે છે, પોલીસને લઈને તમે આવી જાઓ, એના ઉપર ખોટા કેસ કરો. પણ હવે પ્રજાને કહું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે જાગો, નહીં તો આ લોકો કાંઈ નહીં રહેવા છે.
વિનુભાઈ આવા રસ્તા ક્યાં ક્યાં બીજા કેટલા રસ્તા? ભાણવડના મોસ્ટ ઓફ ગામમાં ઈસુદાનભાઈ આવા જ રસ્તા છે. નવા ગામનો લઈ લ્યો, મોરજર નો લઈ લ્યો, વેરાળ વાળો લઈ લ્યો, સાજડિયારી થી ગુંદા વાળો લઈ લ્યો, કાલાવડ વાળો લઈ લ્યો, ગુંદલા વાળો લઈ લ્યો, બધા જ રસ્તા આવા જ છે. તમે જુઓ આખો રસ્તો આ માત્ર અહીંયા નથી મિત્રો, આખો રસ્તો એ કિલોમીટરો સુધી આવો છે. આમાં બાઇક પડી જાય, એક્સિડન્ટ થાય, મૃત્યુ થાય તો કે અકસ્માતમાં મૃત્યુ થયું. અકસ્માતમાં મૃત્યુ નથી થયું. ભાજપના નેતાએ અહીંયા કટકી કરી એટલે રસ્તો ખરાબ થયો એટલે ખાડો પડ્યો એટલે વાહન પડ્યું એટલે મૃત્યુ પામ્યું. આ તમે જો દર 5 મિનિટે વાહન ચાલુ રહે છે કે નહીં? આ બધા વાહનો બે હાઈવે ને જોડતો અગત્યનો મહત્વનો રસ્તો આ છે. મગફળી ને પાથરા બગડેલ પડ્યા મગફળી. રામ રામ. કેવી રીતે લઈને જાય તો વિચાર કરો. હવે આ પડી જાય આ રસ્તામાં તો નુકસાન એને થાય. આ ધામ લાવે ને ખૂબ તો વિચાર કરો. રામ કેમ છો? એટલે અહીંયા તમે જો થાંભલા પણ ભાજપ વાળા નખાવડાવે, ટીંગા તોડીને કરીને નખાવડાવે. પોલીસ પાછી એની જાણે દલાલો એવી રીતે આવી પડે. કેમ જાણે એને માસીના દીકરા થતા હોય, મલાઈ મળે છે. એટલે આ બધી પોલીસને પણ કહેવા માંગુ છું, હવે આ બિચારા છકડામાં જતા હોય કેવો છે રસ્તો ખરાબ. ખરાબ છે. વિચાર કરો મિત્રો, આ હાલત દ્વારકા જિલ્લાની છે. દ્વારકા જિલ્લાના જેટલા નેતાઓ છે ને એ બધા આમાંથી મલાઈ તારવી છે. આ થાંભલાઓમાં મલાઈ તારવી છે, રસ્તા ઉપર મલાઈ તારવી છે. આની એક જ દવા છે, આને લાત મારીને કાઢો ને તો બધાનો હિસાબ આપણે 27 માં કરી લઈએ અને વ્યાજ સાથે કરી લઈએ. અને મને ખબર છે ક્યાં આનો માલ ક્યાં ગયો છે ને ક્યાં રાખીને બેઠા છે, ક્યાં જમીન લઈ લીધી ને એ ખબર. તો કહેવાનો મતલબ એ છે કે પ્રજા જાગૃત થાય. ઈસુદાનભાઈ માંડવીની હાલત તો જુઓ, પાથરા પડ્યા, પૂરું થઈ ગયું માંડવી. કઈ છે નહીં, કઈ જરાક ચક્કર મારો જુઓ તો સડી ગઈ છે માંડવી. કઈ નહીં, મગફળી આખી બિચારી અને અહીંયા ખડી પડી છે અડધી, તો હવે ઉગવા મનશે મને લાગે. એ બધી ઉગી જાય ભેજવાળી. આ ભેજવાળી છે આખી બરોબર છે. આનો ભૂકો તો આખો ગયો, હવે પૂરું થઈ ગયું. અહીંયા તમે વિચાર કરો, મગફળીમાં ઉભો પાક, આ દેવું બી એટલા માટે આપણે કહેતા હતા કે ભાઈ આ ખાલી કમોસમી વરસાદના કારણે નથી. મગફળી ઉભી હોય ને કમોસમી વરસાદ પડ્યો તો વાંધો નતો, પાથરા ઉપડી ગયા, હવે બધું પતી ગયું. અમને હવે કોઈ ટેકાના ભાવે પણ કોઈ ખરીદે નહીં, હવે બધી ઉગવા માંડશે. 1 કે 2 દિવસમાં તો આ બધી મગફળી ઉગવા માંડશે. તો આ હાલત છે મિત્રો ચારે બાજુથી ખેડૂતોની. એમને એમ નથી, અમે રાડું દેતા, બહુ પીડા થાય. ઉગી ગઈ જોયું, આ બધું ઉગવા માંડી મગફળી. જો આ 2 દિવસમાં મગફળી ઉગવા માંડી, જોયું. આમાંથી બધે કોટા કાઢશે, ગોળમાં જરાક દબાણી હોય બધી નીકળશે. સારો હતો જ કોટા કાઢશે. એટલે આ હાલત છે. જો તો મગફળી પડી છે એમને આખું પાક છે ને આવ્યું હાથમાંથી ગયું. બધી જગ્યાએ આ જ હાલત. તો ગુજરાતના ખેડૂતો માટે બહુ જ ઘણું કરવાનું છે, કારણ કે 70 વર્ષમાં તમે કાંઈ કર્યું નથી ખેડૂતો માટે. એટલે અમારા ખેડૂતો અત્યારે દુઃખી છે. જમીનો 10-10, 20-20 વીઘાની છે ને આપઘાત કરવું પડે. અને હારાઓ એ બુચસિયાઓ પાસે કાંઈ નથી ને, ખાલી નેતુડી બની જાય ગામડાની તો નેતુડી કમાય. જોઈ લો આ નેતાઓ, પ્રજાના પૈસે લીલા લહેર થાય. હા, આપઘાત કર્યો ને ખેડૂતોએ, અને મુખ્યમંત્રીને સમય નથી, એને ડિસ્કો કરવા એવા નબળા ને. જોઈ લો ડામર, આ તો ભાજપના નેતાઓ છે, થોડું ઘણું તો ડામર રાખ્યું છે. આવો બિચારા ખરાબ નથી. મરી ગયા હાવ. ઈસુદાનભાઈ આવે ને તો પછી ખેડૂત નો પૂરો થઈ ગયો હાવ.
આ સાચી છે પણ હવે હારું. આપણે બધા એક થઈને જાગૃત થઈએ ને ત્યારે મેળ પડે. ને વાક્ય લોકોનો છે આપણે મત દીધા ને એનું આ પરિણામ છે. જ્યાં સુધી લોકો નહીં જાગે ને ત્યાં સુધી ઈસુદાનભાઈ કે ગોપાલભાઈ કોઈ કાંઈ નહીં કરી શકે. જાગવાની જરૂર માત્ર ને માત્ર લોકોને છે. હવે કંઈક કરીશું ને. હવે તો ઈ તમારી જ વાલથી આવી બીજું આને કાર્ડ થયું જ બધું હે? હા. આપણે કોઈ મત દેતું તો તમે હું દાખલો કરો રહેવા જોઈએ પબ્લિક ને મત નથી, પણ પ્રજા માટે કોકે તો બોલવું પડશે ને. ભલે મત નહીં દે બિચારો એ પીડાય. વિશાળ કહો કહી દો મોઢા માટે આપણે શું છે હા, પણ હવે દેશે હવે દેશે હવે દેશે. અંગરામ છે કઈ દેજો નાવ ખરાબી હે રોડ હા અત્યારે બધા હા, માલ ઢોકળાને બહુ. માલ નો ડૂસો ભૂસો બધું નથી ગયું. આ જેવું થઈ ગયું બધું. અને ચારો ક્યાં જાવું ને એ વિચાર ખોટું છે મારું માંડવી ટેકામાં લેતા નથી ટેકા મોલી આમાં એમ કે લે ટેકા. હવે આની કે કારી છે